અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાના કારણો શું હતા તે પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્લેનની શરૂઆતની તપાસમાં એ રિપોર્ટ બહાર આવ્યો છે કે પ્લેનના બંને એન્જિનો બંધ થઈ ગયા હતા। તો સવાલ એ છે કે બંને એન્જિનો એકસાથે કઈ રીતના બંધ થઈ શકે તેનું કારણ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે પ્લેનમાં બંને એન્જિનમાં ફ્યુડ એટલે કે ઇંધણને નિયંત્રિત કરતી સ્વિચ બંધ હતી, જેના કારણે ટેકઓફ પછી તરત જ એન્જિન બંધ થઈ ગયા હતા। આના કારણે પ્લેનનો ઉડવા માટેનો જે જરૂરી પાવર તે ખતમ થઈ ગયો હતો અને થોડીક જ સેકન્ડોમાં પ્લેન નીચે પડી ગયું હતું। આ સાથે જ રિપોર્ટમાં કોકપિટ રેકોર્ડિંગમાં પણ એ બહાર આવ્યું છે કે એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું કે શું તમે સ્વિચ બંધ કરી છે, ત્યારે તેનો જવાબ હતો ના, મેં બંધ કરી નથી। તો શું આ સ્વિચ ભૂલથી બંધ થઈ શકે છે? તેનો જવાબ છે ના। આ કોઈ સામાન્ય સ્વિચ નથી કે ભૂલમાં હાથ અડી જાય અથવા ધક્કો લાગી જાય તો બંધ થઈ જાય। આ સ્વિચને ચાલુ અથવા બંધ કરવા માટે એક પ્રોસેસ હોય છે કે જે 3 તબક્કામાંથી પસાર થવું પડે છે। પહેલું છે પકડવું, બીજું છે ડિટેક્ટમાંથી બહાર કાઢવું અને પછી છોડવું, ત્યારે સ્વિચ ચાલુ અથવા બંધ થાય છે। તો આ સ્વિચ ભૂલમાં તો બંધ થાય જ નહીં। જ્યારે બ્લેક બોક્સ ડેટામાંથી પણ સામાન્ય તપાસમાં બંને એન્જિનના ઇંધણની સ્વિચોની હિલચાલનો ખુલાસો થયો છે। હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ સ્વિચોની હિલચાલ પાયલોટની ભૂલ છે કે ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ કારણસર હતી, એ આગળ તપાસમાં કદાચ જાણી શકાશે। ઇતિહાસમાં અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે પ્લેનના બંને એન્જિનો એકસાથે બંધ થઈ ગયા છે। તો આ હતી એ શરૂઆતની તપાસનો રિપોર્ટ। આના વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટમાં લખો। વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો। જય હો।